हाँ तो हवे आपणे જોઈએ ઉદાહરણ 3 જેમાં શું છે તો કે ભાઈ 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી લસા શોધો। સમજાણું? તો કે 96 અને 404 નો પેલા ગુસા મેળવવાનો છે અવિભાજ્ય અવયવની રીતે અને એના પરથી લસા શોધવાનો છે। તો સૌથી પહેલા આપણે શું કરીશું તો કે 96 અને 404 નો ગુસા લઈએ। તો 96 નો 96 અને 404 તો 96 નો શું થાય કે 48 દુ 96, 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6, 3 એકા 3 બરોબર છે। અહીંયા શું થયું કે 96 બરાબર 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત કેમ આવી તો કે 1 2 3 4 5 2 કેટલી વાર છે તો કે 5 વાર તો એટલે 2 ની 5 ઘાત 3 કેટલી વાર છે તો કે 1 વાર બરોબર છે। હવે એ જ રીતે આપણે 404 નું જોઈએ તો 404 માં શું આવે તો કે 202 દુ 404, 101 દુ 202, 101 એકુ 101 બરોબર છે। 101 નો ડિવાઈડ નો થાય તો 404 બરાબર 2 2 ની 2 ઘાત કેમ આવી તો કે 2 2 વાર છે બરોબર છે અને 101 એક વખત છે। તો હવે આપણે આનો ગુસા શું લઈએ તો ગુસામાં શું આવે તો કે બેયમાં જે સામાન્ય હોય સામાન્ય અવયવ ઈ આવે બેયમાં જે હોય ઈ આવે તો બેયમાં શું છે તો કે 2। હવે અને બીજા નંબરમાં કે ગુસામાં બીજું શું હોય તો કે નાની ઘાત લેવાની બરોબર છે। લસામાં મોટી ઘાત લેવાની તો ગુસામાં આપણે નાની ઘાત લેવાની છે તો આમાં 5 છે ને આમાં 2 છે તો આપણે નાની ઘાત લઈ લીધી 2 તો 2 એટલે 2 ગુણ્યા 2 એટલે 4 બરોબર। તો આપણને શું મળી ગયો પેલા ગુસા। તો રકમમાં શું કીધું છે 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી લસા શોધો। હવે આની ઉપરથી આપણે લસા શોધવાનો છે તો લસા શોધીએ તો 96 ગુણ્યા 404 96 ગુણ્યા 400 એના છેદમાં 4 તો 4 ને આના છેદ ઉડાડી દો 4 એટલે 101 96 તો 96 ગુણ્યા 101 કેટલો જવાબ આવે લસા 96 બરોબર આ રીતના આવે છે। તો હવે જો આ વિડીયો તમને ગમ્યો હોય આને તમને શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દો।